નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। વહુ ઓ વહુ, ખાવાનું આપી દે, બહુ ભૂખ લાગી છે। વહુ, વાસી હોય કે તાજું, જે પણ હોય તે આપી જા, હવે સહન નથી થઈ શકતું। મીનાજીએ કહ્યું કે એટલામાં જ તે મહિલા ગુસ્સે થઈને અને બબડતી બહાર આવી, એક વાટકામાં ભાત અને મીઠું લઈને। અને મીનાજી તો એ આંગણામાં જ રહે છે। તેમની પાસે એક તૂટેલી વાટકીમાં નાખીને કહે છે કે લે ડોશી, ઠૂસી લે, 70 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હજી પણ ભૂખ કેટલી લાગે છે। એવું લાગે છે કે સ્વર્ગમાં પહોંચશે ત્યાં સુધીમાં મને કંગાલ જ કરી નાખશે। મીનાજીની વહુ મમતાએ કહ્યું। ખાવાનું જ્યારે મમતા લાવી રહી હતી ત્યારે મીનાજી તેની પાછળ એવી રીતે જઈ રહ્યા હતા કે જાણે તે લાંબા સમયથી ભૂખ્યા બેઠા હોય। મમતા જેવી જ તે વાટકીમાં ભાત નાખે છે, મીનાજી ઝડપથી તેને ખાવા લાગે છે। તે હતું તો માત્ર રાતના વધેલા ભાત અને મીઠું જ, પરંતુ તેણે પણ તે એટલા ઉત્સાહથી ખાઈ રહ્યા હતા, કદાચ તે ભાત કરતાં વધારે તેની ભૂખ જૂની હતી। મીનાજીને આ રીતે ખાતા જોઈને મમતાને ઈર્ષ્યા થાય છે અને તે મીનાજીના વાટકીના ભાતને જમીન પર નાખી દે છે। મીનાજી થોડીવાર તેમની સામે જોયા પછી જમીન પરથી જ ખાવા માંડે છે। ત્યાર પછી મમતા ત્યાંથી જતી રહે છે। તે જ દિવસે સાંજે મીનાજી પોતાના ખાટલા પર બેઠા હતા કે ત્યારે જ તેમનો પૌત્ર ગોલુ એક પ્લેટમાં થોડા ભજીયા ખાતો અને ફોન મચેડતો આવે છે અને પોતાના દાદી પાસે બેસીને તેમને ખાવાનું પૂછે છે। આજે ખબર નહીં કેટલો સમય વીતી ગયો મીનાજીને આવું ખાધા વગર, કદાચ તેને પોતાને જ યાદ નથી। ભજીયા જોઈને તેમના મોંમાં પાણી આવી ગયું, પણ તેઓ એક પણ ભજીયું ખાતા ડરી રહ્યા હતા। ગોલુ વારંવાર કહેતો હતો કે લો ને દાદી, એક તો લો, પણ મીનાજી ના પાડી રહ્યા હતા। તો આના પર ગોલુ તેના મોઢા ઉપર જબરદસ્તી ભજીયું નાખી દે છે। એ ભજીયાના મોંમાં જતાની સાથે જ મીનાજીના ચહેરા ઉપર એક પરમ સંતોષની ઝલક જોવા મળી છે। તેઓ આંખો બંધ કરીને ભજીયાનો સ્વાદ માણી રહ્યા હતા કે ત્યારે જ અચાનક કોઈએ તેમના વાળ પકડી લીધા। જ્યારે મીનાજીની આંખો ખુલી તો મમતા તેમના વાળ પકડીને ઊભી હતી અને બાજુમાંથી ગોલુ પણ જતો રહ્યો હતો। મમતા મીનાજીના વાળ પકડીને પહેલાં તેને જમીન પર પટકી દે છે અને પછી તેમને લાતો અને હાથો વડે મારવા લાગે છે। મને ના માર વહુ, હવેથી હું નહીં ખાઉં, બસ એક જ તો ખાધું હતું, મારીશ નહીં, મીનાજી રડતા રડતા કહી રહ્યા હતા। ડોશી, એક તો આટલા લાંબા સમયથી મને ત્રાસ આપી રહી છે અને ઉપરથી મારા દ્વારા બનાવેલા નિયમોનો ભંગ કરી રહી છે। આજે જો હું તારું શરીર ના તોડે તો મારું નામ પણ મમતા નહીં। મમતાએ આ કહ્યું અને આ જ રીતે તેણે મીનાજીને ખૂબ જ મારવાનું ચાલુ રાખ્યું। માર્યા પછી જ્યારે મમતાનો ગુસ્સો શાંત થાય છે ત્યારે તે કહે છે, આજે આખો દિવસ તને ખાવાનું નહીં મળે, હવે સહન કર ભજીયાના સ્વાદને। મીનાજી માર ખાઈને ખૂબ જ મુશ્કેલીથી ઊભા થાય છે અને પોતાના ખાટલા પર જઈને સૂઈ જાય છે। તે આખો દિવસ બહાર આંગણામાં બસ આ રીતે જ પડ્યા રહે છે। કાં તો તે કોઈ કામ કરતા, કાં તો પોતાના ખાટલામાં સૂઈ રહેતા। ગરમી હોય, ઠંડી હોય કે પછી હોય વરસાદ, ઘરની અંદર જવાની તેમને પરવાનગી ન હતી। તેઓ આંગણામાં જ પડી રહીને માખીઓ સાથે વાતો કરતા। તેમનો પુત્ર પુનિત, જે બજારમાં પોતાના પપ્પાએ બનાવેલી કરિયાણાની દુકાનને ચલાવતો હતો, તે ના જાણે કેટલી વખત તેની મા પાસેથી નીકળતો હશે, પરંતુ ક્યારેય પોતાની માને તેમનો હાલચાલ નહોતો પૂછતો। અને મમતા મીનાજીનું ધ્યાન ત્યારે જ રાખતી હતી જ્યારે તેની બંને નણંદો ત્યાં આવતી હતી। તેમની સામે તે મીનાજી સાથે ખૂબ જ સારું વર્તન કરતી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પોતાના ઘરે પાછી જતી રહેતી હતી ત્યારે તમામ સેવાઓ મમતા વ્યાજ સહિત વસૂલ કરતી હતી। હા, મીનાજીને ઘણી વખત ઈચ્છા થઈ કે તેઓ તેમની દીકરીઓને મમતા અને પુનિતની અસલિયત જણાવે, પરંતુ પછી એ વિચારીને ડરી જતા કે ક્યાંક આવું કરવાથી મમતા તેમને આ ઘરમાંથી જ કાઢી ના મૂકે તો પછી તે જઈને પોતાની પુત્રીઓ બોજ બની જશે। તે તો એમ પણ પોતાની સાસરીવાળા પર આશ્રિત છે। એક દિવસ સવારે મીનાજીને સમાચાર મળે છે કે તેમની નાની દીકરી સુનેના આવવાની છે। મીનાજી ખૂબ જ ખુશ થઈ જાય છે।
ચલો આજે 1 વર્ષ પછી કંઈક સારું ખાવાનું મળશે, કારણ કે સુનેના 1 વર્ષ પહેલાં આવી હતી પોતાની દીદી સંગીતાની સાથે. જ્યાં સુનેનાના આગમન વિશે સાંભળ્યા બાદ મીનાજી બહુ જ ખુશ થયા હતા, ત્યાં મમતા ગુસ્સાથી બબડાઈ રહી હતી અને બોલી રહી હતી કે શું આમને કંઈ કામ ધંધો નથી કે વારંવાર મોં ઉઠાવીને આવી જાય છે. હવે તેમની સાથે આ ડોશીની પણ સેવા કરવી પડશે. જો મારું ચાલતું હોત તો આ ડોશીને ઝેર જ આપી દીધું હોત, ના કામની કે ના કાજની, દુશ્મન અનાજની. પછી એ દિવસ આવી ગયો જ્યારે સુનેના આવી. સુનેનાનો આવવાનો સમય સાંજનો હતો, પરંતુ તે વહેલી આવી ગઈ અને તેણે તેના ભાઈ અને ભાભીને તેની જાણ અગાઉથી નહોતી કરી, કારણ કે તે વહેલા આવીને બધાને ચોંકાવી દેવા માંગતી હતી. પણ વહેલા પહોંચીને થયું એવું કે તેણે ઘરમાં પ્રવેશતા જ ખાટલા પર આડી પડેલી પોતાની માને જોઈ લીધી. તો તે કહેવા લાગી, શું થયું છે માં, તું આમ બહાર કેમ આડી પડી છે? મીનાજીએ કહ્યું, અંદર ખૂબ જ ગરમી થઈ રહી હતી તો બહાર ખુલ્લી હવામાં આવી ગઈ. પણ બેટા, તું આટલી વહેલી કેવી રીતે આવી ગઈ? તો સુનેનાએ કહ્યું, હા, મને વહેલી જ ટ્રેન મળી ગઈ, પરંતુ તું આવા બપોરે બહાર અહીંયા તો તપી જઈશ, ચાલ અંદર. આટલું કહીને સુનેના મીનાજી સાથે અંદર જાય છે. સુનેના અને મીનાજીને એકસાથે જોઈને મમતા ચોંકી જાય છે અને કહે છે, અરે સુનેના, તું અત્યારે કેવી રીતે? હા ભાભી, વહેલી ટ્રેન મળી ગઈ, પણ ભાભી આટલી ગરમીમાં માં બહાર આડી પડી હતી, તમે કંઈ બોલ્યા કેમ નહીં? સુનેનાએ કહ્યું, અરે સુનેના, તું જાણતી નથી કે શું પોતાની માને કેટલા જિદ્દી છે તે ક્યારેય કોઈનું સાંભળતા નથી, તેથી તેમને તો હું પોતાની રીતે સમજાવું છું. મમતાએ કહ્યું, હા ભાભી, હું જાણું છું કે તમે માનું કેટલું ધ્યાન રાખો છો, તે તો બસ માં જ ક્યારેક ક્યારેક જીદ પર અડગ રહે છે. શું કરીએ, હવે ઉંમર તો ઘણી થઈ ગઈ છે. અરે હું તો વાતોમાં ને વાતોમાં એક વાત કહેવાનું ભૂલી જ ગઈ. ભાભી, કાલે સંગીતા દીદી પણ આવી રહી છે. વાત એમ છે કે પપ્પાએ અમારા 3 ભાઈ બહેનના નામે બધી પ્રોપર્ટી કરી રાખી છે, તો હવે અમે ઈચ્છીએ છીએ કે બધું ભાઈના નામે કરી દઈએ. જ્યારે પપ્પાની જવાબદારી ભાઈએ ઉઠાવી અને માની જવાબદારી હજુ પણ નિભાવી રહ્યા છે, તો પછી તેમની મિલકતમાં પણ તેનો જ હિસ્સો હોવો જોઈએ, સુનેનાએ કહ્યું. આ સાંભળીને તો મમતા મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ. ચલો આ ડોશીને આટલા દિવસો સુધી ઉછેરી તેનું કંઈક તો ફળ મળ્યું, મમતાએ મનમાં વિચાર્યું. આ બાજુ મીનાજી મમતાની વાતોથી દુઃખી થઈ જાય છે અને વિચારે છે કે મારી ભોળી દીકરીઓ પોતાની માની આંખોને કાશ વાંચી શકી હોત અને પોતાના ભાઈ ભાભીની અસલી ચહેરો જોઈ શકી હોત. હું તો કંઈ બોલી નથી શકતી. જો હું આ વખતે પણ ચૂપ રહીશ તો ઘણું ખોટું થઈ જશે. ના, મારે હવે ચૂપ ના રહેવું જોઈએ. અને પછી તેઓ સુનેના પાસે તેના રૂમમાં જાય છે. આવ મમ્મી, આજે મારી પાસે જ સૂઈ જા. અહીં આડી પડ, હું તારા પગમાં તેલ લગાવીને માલિશ કરી દઉં છું, સુનેનાએ કહ્યું. સુનેનાએ જેવા જ પોતાની માના પગને પોતાના ખોળામાં લીધા, તેના પર અગણિત ડાઘ જોઈને તે ચોંકી ગઈ અને તેણે પૂછ્યું, મમ્મી, આ બધું શું છે? આ ડાઘ કેવી રીતે પડ્યા? મીનાજી તો બધું સુનેનાને કહેવા જ ગયા હતા, પરંતુ જ્યાં સુનેનાએ ડાઘ વિશે પૂછ્યું તો તે ગભરાઈ ગયા અને વાતને ફેરવી નાખી અને કહ્યું કે ખબર નહીં, આ ઉંમરે તો આ બધું થતું જ રહે છે. ખાવા પીવામાં બેદરકારીને કારણે કંઈક થયું હશે. તું આ બધું છોડ અને માલિશ પર ધ્યાન આપ. ત્યાર પછી રાત્રે બધા સૂઈ જાય છે. મીનાજી સુનેનાની બાજુમાં ગાઢ નિંદ્રમાં સૂતા હતા કે ત્યારે જ મમતા આવીને તેમને ધીરેથી ઉઠાડીને બહાર આવવાનું કહે છે. મીનાજી પણ દબાયેલા પગલે મમતાની પાછળ રૂમની બહાર જતા રહે છે. મમતા મીનાજીને રસોડામાં લઈ જાય છે અને કહે છે, ખૂબ જ આરામ કરી રહી છે, કરી લે આરામ, બસ થોડા દિવસોની વાત છે. એકવાર તારી આ દીકરીઓ પોતાનો હિસ્સો છોડી દે, એ પછી તો તેમની સાથે આ બધા ઢોંગ કરવાની જરૂર નહીં પડે. પછી તો હું તેમની અહીંયા આવવાનું પણ બંધ કરી દઈશ. હા, પણ સાંભળ ડોશી, જો તે પહેલાં તેમને કઈ વાત સહેજ પણ ખબર પડી તો તારી ખેર નથી. યાદ છે ને ગયા વખતનો માર? તેનાથી ઘણા વધુ ડાઘ પડશે શરીર પર. બીજા દિવસે સંગીતા પણ આવી જાય છે તો તેને જોઈને મમતા વધુ ખુશ થઈ જાય છે. કદાચ આજે પહેલીવાર એવું બન્યું હશે કે નણંદના આગમનથી
મમતા આટલી ખુશ હતી. સંગીતાને જોઈને ખબર નહીં મીનાજીને શું થઈ ગયું. તેઓ સંગીતાને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યા. તેમનું આ રડવું જોઈને બંને દીકરીઓ તેને આટલો દિવસ પછી મળ્યાની ખુશીના આંસુ સમજ્યા. પણ મીનાજી કેમ રડી રહ્યા હતા તે ફક્ત મીનાજી અને મમતા જ જાણતા હતા. મીનાજી જાણતા હતા કે આટલું થયા પછી મમતા તેમની સાથે વધુ ખરાબ વર્તન કરશે, પરંતુ તેમણે ઈચ્છાઓ હોવા છતાં પણ પોતાનું મોં ખોલવાની હિંમત એકત્ર નહોતી કરી શકતા. પછી બંને બહેનોએ પોતાના ભાઈને કહ્યું, ભાઈ, દસ્તાવેજો તો અમે આપણા પપ્પાના વકીલ પાસેથી બનાવી લીધા છે, તે કાલે લઈને આવશે. અરે, આ બધું કરવાની શું જરૂર હતી? પપ્પાએ કંઈક સમજી વિચારીને જ આ બધું કર્યું હશે ને? મીનાજીએ હકલાતા કહ્યું. તેમનું આટલું બોલતાની સાથે જ મમતા અને સાગર તેમની સામે મોટી આંખો કરીને ગુસ્સાથી જોવા લાગે છે કે ત્યારે જ સુનેના કહે છે કે મમ્મી, પપ્પાએ અમને ત્રણેયને હંમેશા એક જ જેવો પ્રેમ કર્યો, તેથી તેમણે આવું કર્યું. પરંતુ હવે જ્યારે અમે પોતપોતાના ઘરમાં હળીમળી ગયા છીએ તો પછી અમને આ બધાની શી જરૂર છે? અમારી નણંદોએ પણ તો આવું જ કર્યું. માતા પિતા પોતાના બાળકોમાં ક્યારેય ભેદ નથી કરતા, પરંતુ ખબર નહીં કે તેમને વૃદ્ધાવસ્થામાં શું થઈ જાય છે કે તેમને ફક્ત પોતાના પુત્રનો જ ખભો ઇજ્જતવાળો લાગે છે. દીકરીઓનો ખભો કે તેમનું ઘર બધું જ પરાયું બની જાય છે. એ પહેલાં કે સુનેના આગળ બીજું કંઈ બોલે, મીનાજીએ તેનો હાથ દબાવીને તેને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો. અને આ બાજુ સુનેનાની અતરંગી વાતોથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એક તરફ તે હમણાં જ કહી રહી હતી કે પપ્પાએ કોઈ ભેદભાવ નથી કર્યો, અને હવે કહી રહી છે કે વૃદ્ધાવસ્થામાં મા બાપ માત્ર પુત્રનો જ ખભો શોધે છે. ત્યાર પછી સુનેના હસીને કહે છે, ભાભી, ભજીયા બનાવો ને, મેથીના બનાવજો, મમ્મીને ખૂબ જ ભાવે છે. અરે ના સુનેના, માજીને ભજીયા નથી પચતા, તમારે લોકો માટે બનાવી દઉં છું, મમતાએ કહ્યું. ના ભાભી, કંઈ નહીં થાય માને, મા પણ ખાશે, અને જો કંઈ થઈ જશે તો પણ ડૉક્ટર અને દવાઓ શા માટે છે? કેવું મા, તારું શું કહેવું છે? સુનેનાએ કહ્યું. મીનાજી તો કંઈ ના કહી શક્યા, પરંતુ તેઓ જાણતા હતા કે મમતા આ વાત ઉપર કેટલી ગુસ્સે થશે. બીજા દિવસે સવારે બંને બહેનોએ માતાને કહ્યું, ભાભી, અમે બજારમાં જઈ રહ્યા છીએ, 1 કલાકમાં વકીલની સાથે લઈને જ ઘરે આવીશું. તેમના બજારમાં જતાં જ મમતાને પૂરી તક મળી જાય છે મીનાજી પર પોતાનો ગુસ્સો કાઢવાની. તે મીનાજી પાસે એક મોટું ભજીયું લઈને ગઈ અને કહ્યું, આ લે ડોશી, મેથીના ભજીયા ખાવાતા ને તારે? જો કેટલું મોટું ભજીયું લાવી છું તારા માટે, બીજું કંઈક પણ છે આના પછી તારા માટે. આટલું કહીને તે લાલ મરચું તે ભજીયામાં નાખી દે છે અને કહે છે કે હવે ખા આને. ના વહુ, આટલું મરચું હું ના ખાઈ બનાવવાનું, એ તો સુનેના અને સંગીતાએ કહ્યું હતું. મીનાજી હકલાતા બોલ્યા. તો તે ના પણ તો નહોતી પાડી. વિચાર્યું હશે કે આ બહાને થોડો જીભને પણ સ્વાદ આપું. હવે હું એ જ જીભ પર એવો સ્વાદ લગાવીશ કે ભવિષ્યમાં જ્યારે પણ કંઈ ખાવાનું વિચાર્યું ત્યારે આ સ્વાદ સૌથી પહેલાં યાદ આવશે. અને અત્યારે તો તારી દીકરીઓ પણ અહીંયા નથી કે જે તને બચાવશે. મમતાએ કહ્યું, વહુ, એકવાર તે મને જબરદસ્તી ખરાબ ખાવાનું ખવડાવ્યું હતું, જેના કારણે હું 15 દિવસ સુધી બીમાર રહી, અને હવે કદાચ આટલું મરચું ખાવાથી ક્યાંક હું મરી જ ના જાઉં. મરી જઈશ તો પણ ચાલશે, પરંતુ જો હું બચી ગઈ તો ખૂબ જ તડપીશ. વહુ, આવો જુલ્મ ના કર. તું મને ઝેર લાવીને આપી દે, હું તેને ખાઈશ, હંમેશા માટે તારા જીવનમાંથી જતી રહીશ, પરંતુ આ રીતે દરરોજ મારી ઉપર આ અત્યાચારો ના કર. આખરે મેં તારું શું બગાડ્યું છે? મીનાજીએ કહ્યું, જો હું ઝેર આપી શકતી હોત તો ક્યારનુંય આપી દીધું હોત, પરંતુ આ બધું કરીને મારે જેલમાં નથી જવું. અને એમ પણ દોષી, તું હજી કેટલા દિવસ જીવીશ? પરંતુ જેટલા દિવસ જીવીશ ત્યાં સુધી હું તારો એવો હાલ કરીશ કે તું જાતે જ મરી જઈશ, મમતાએ કહ્યું. અને તે ભજીયું જબરદસ્તી મીનાજીના મોઢામાં નાખવા જ જઈ રહી હતી કે ત્યારે અચાનક જ પાછળથી સુનેના અને સંગીતા આવીને મમતાને ધક્કો મારીને મીનાજીથી દૂર કરી દે છે. અને સંગીતા ઘણી બધી થપ્પડ મમતાના ગાલ ઉપર મારવા માંડે છે.
આ શું કરી રહી છે તું સંગીતા? મમતાએ ગુસ્સામાં કહ્યું. કેમ ભાભી, જે એક તમે મા સાથે કરો છો તેની સરખામણીમાં તો આ કંઈ પણ નથી. તેના માટે તમને જેટલી સજા આપવામાં આવે છે તે ઓછી છે, સંગીતાએ કહ્યું. ત્યાં સુધીમાં પાછળથી પુનિત પણ આવી જાય છે. તેનો ઘોંઘાટ સાંભળીને તેનું કારણ પૂછે છે. આના પર મમતા તરત જ કહે છે, જુઓ પુનિતજી, આજે આ નાની થઈને પોતાની મા જેવી ભાભી પર હાથ ઉપાડી રહી છે. શું નથી કર્યું મેં તેમના માટે? આ ઘરમાં હું જ્યારથી આવી છું ત્યારથી આ બંને કેટલી નાની હતી. મેં એક મા બનીને તેમની સંભાળ રાખી અને આજે તેઓ મારા પર હાથ ઉપાડી રહ્યા છે. આ શું છે સંગીતા? તમે લોકો આ બધું કરવા આવ્યા છો અહીંયા? હવેથી આ ઘર મારું છે અને અહીંયા માત્ર મારો અને મમતાનો જ હુકમ ચાલશે અને અમે ઈચ્છીએ છીએ કે તમે લોકો અહીંયા હવે ફરીવાર ક્યારેય ન આવો, પુનિતે કહ્યું. આ શું બોલી રહ્યા છો જી તમે? આપણું ઘર? મમતાએ નવાઈ પામીને પૂછ્યું. હા મમતા, આ લોકો હમણાં જ મારી દુકાને વકીલને લઈને પહોંચ્યા હતા મારી સહી કરાવવા માટે. આ લોકોએ પોતાનો હિસ્સો મારા નામે કરી દીધો. તેથી હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે ના તો તારે આમની ચાપલૂસી કરવાની જરૂર છે અને ના તો આ ડોશીને હેરાન કરવાથી તને કોઈ રોકી શકશે. જેને તકલીફ હોય તે આને પોતાની સાથે લઈ જાય, પુનિતે કહ્યું. ચલો, આ તો બહુ સારા સમાચાર સાંભળ્યા તમે. હવે તો હું આની પાસેથી પોતાની બધી મહેનતનો ગણીને હિસાબ લઈશ. પણ મને એક વાત સમજાઈ નથી રહી. આ લોકોએ તમારી દુકાને આવીને સહી શા માટે કરાવી અને મને બજારમાં જવાનું કહીને ગયા હતા? મમતાએ કહ્યું. મમતાની આ વાત ઉપર સુનેના અને સંગીતા જોરથી હસી પડ્યા અને પછી સુનેના કહે છે, જે પણ કહો ભાઈ ભાભી, તમારું દિમાગ ખરેખર ભાઈ કરતાં તેજ છે અને તેથી જ અમે દુકાનમાં જઈને સહી કરાવી જેથી અમારો પ્લાન કામયાબ થઈ શકે. અહીંયા ઘરમાં તમારી સાથે ચાલાકી કરવી મુશ્કેલ હતી. આ શું મજાક છે સુનેના? પુનિતે પૂછ્યું. શાંતિ રાખો ભાઈ, હું તમને શરૂઆતથી જણાવું છું. સંગીતા દીદી, આપણે તો કલાકાર હોવા જોઈએ હતા. આટલી સારી એક્ટિંગ કરીએ છીએ આપણે. કેમ, સાચું કીધું ને મેં? સુનેનાએ કહ્યું. ભાઈ, આ પ્લાનિંગ અમારી તરફથી ત્યારે જ શરૂ થઈ ગઈ હતી જ્યારે ગોલુ ભજીયા ખાતો હતો અને મા પાસે બેઠો અને તેમને જબરદસ્તી ભજીયા ખવડાવ્યા. તે પહેલાં જ ભાભી સાથે મારી ફોન પર વાત થઈ હતી જ્યારે તે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. કદાચ તેથી ગોલુએ મને ભૂલથી ફોન કરી દીધો હશે. આ ગોલુની ભૂલ હતી કે ભગવાનની કોઈ લીલા, એ તો કહી નહીં શકું. પણ તે દિવસે જ્યારે માને ભાભી માત્ર એક ભજીયું ખાવાના લીધે મારી રહ્યા હતા, મેં બધું જ સાંભળી અને સમજી લીધું. મને તે જ દિવસે એ ખબર પડી ગઈ હતી કે મા સાથે તમે કેવું વર્તન કરો છો. પછી મેં તરત જ સંગીતા દીદી સાથે વાત કરી અને તમને કેવી રીતે પાઠ ભણાવવો તેનો પ્લાન બનાવ્યો. સુનેનાએ કહ્યું. જો અમે ઈચ્છતા તો ત્યારે જ આવીને તમને લોકોને તમારા ઓકાત બતાવી શકતા હતા, પરંતુ તેમાં એવી મજા ના આવત જે આજે આવી. ભાઈ, તમને શું લાગ્યું અચાનક આવીને અમે એમ જ પ્રોપર્ટીની વાત કરવા લાગ્યા? ના, અમે ઈચ્છતા હતા કે પહેલાં તમારી પાસેથી બધું છીનવીને માના નામે કરી દઈએ, પછી તમને લોકોને પણ તમારા સાસરે મોકલી દઈશું. તે દિવસની વાતચીત અને મારપીટની વાત સુનેનાના ફોનમાં રેકોર્ડ છે અને આજનો મારપીટ અને વિડીયો મારા ફોનમાં રેકોર્ડ છે, જે તમને બંનેને જેલમાં મોકલવા માટે પૂરતું છે, સંગીતાએ કહ્યું. શું હવે આ લોકો મારા પર હાથ નહીં ઉપાડી શકે? જાણે છે સુનેના, જ્યારે આ મને મારે છે ત્યારે હું 2 દિવસ સુધી પથારીમાં ઉઠી નથી શકતી. ક્યારેક તો પીડાને કારણે ઉલટીઓ પણ થઈ જાય છે. આટલું કહીને મીનાજી પોતાના આંસુઓ સાફ કરવા લાગે છે અને પોતાના હકલાતા અવાજમાં કહે છે, નાનપણમાં હું જ્યારે તમને લોકોને મારતી હતી ત્યારે જો તેના નિશાન પડી જાય તો મારું મન ખૂબ જ રડતું હતું અને આજે પોતાની વૃદ્ધ લાચાર માને મારીને એટલા નિશાન પાડ્યા છે કે હું પીડાથી આખી રાત હેરાન થાઉં છું. તેમ છતાં આમને કોઈ ફરક નથી પડતો. સંગીતાએ કહ્યું. માં, તે એકવાર પણ અમને કેમ ના જણાવ્યું? શા માટે આટલો અત્યાચાર સહન કરતી રહી? ડરતી હતી બેટા આના મારથી, અને આનો માર હું તો પણ તેને સહન કરી લેત, પરંતુ પુનિત જ્યારે મને મારતો ત્યારે તો મને પોતાના હાડકાં ભાંગતા હોય તેવો અવાજ પણ આવતો હતો. પણ અફસોસ, આટલો માર ખાવા છતાં પણ આજે હું જીવતી છું. ખબર નહીં આ મારા કયા જન્મના પાપ છે જેને હું અત્યારે ભોગવી રહી છું. એકવાર એક લોખંડની ડોલ તારા ભાઈએ મારા માથા ઉપર મારી હતી ત્યારે પણ હું ના મરી. મીનાજી કહેતા રડી રહ્યા હતા.
માં, તારી દરેક ઈજાનો હિસાબ થશે. આમને તો હવે સજા અમે આપીશું. આ લો, પોલીસવાળા પણ આવી ગયા. લઈ જાઓ આ રાક્ષસોને, અને અમે આમની વિરુદ્ધ સબૂત પાછળથી લઈને આવીએ છીએ. સંગીતાએ કહ્યું, માં, હવે તું આરામથી અહીંયા રહી શકે છે, પણ આ ઉંમરે એકલી તું કેવી રીતે રહીશ? તું મારી સાથે ચાલ, ત્યાં તું મારી સાથે રહેજે. સુનૈનાએ કહ્યું, ના બેટા, જ્યારે આ વૃદ્ધ હાડકા આટલો માર સહન કરી શકે છે તો એકલી પણ રહી શકું છું. મને પોતાની સ્વતંત્રતા મહેસૂસ કરવા દે. હવેથી હું મારા રૂમમાં રહીશ. મીનાજી એકદમ બાળકો જેવા હરકતો કરવા લાગ્યા, જેને જોઈને સુનૈના અને સંગીતાની આંખોમાં આંસુ આવી ગયા. અને બીજી તરફ મમતા અને પુનીતને પકડીને પોલીસે જેલમાં નાખી દીધા. જ્યારે 5 વર્ષ પછી તેઓ જેલમાંથી છૂટીને ઘરે પાછા આવ્યા ત્યારે પોતાની મા સામે જોર જોરથી રડીને માફી માંગવા લાગ્યા. માજી, કૃપા કરીને મને માફ કરી દો. હવેથી હું એવું કામ નહીં કરું. પરંતુ મીનાજીએ બધું કેવી રીતે ભૂલી શકે જે મમતાએ કર્યું હતું? તેમણે સ્પષ્ટ ના પાડી દીધી કે હું તમને બંનેને માફ નહીં કરું. પુનીતે પોતાની બહેનો સામે હાથ જોડીને વિનંતી કરી કે માને મનાવી લો. સુનૈના અને સંગીતા દ્વારા ઘણા સમજાવ્યા પછી મીનાજી પોતાની વહુ અને પુત્રને માફ કરે છે અને કહે છે કે પોતાના ગૃહસ્થીની એક નવી શરૂઆત કરો અને ખુશીથી પોતાનું જીવન વિતાવો. કહેવાય છે ને કે સુબહ કા ભૂલા અગર શામ કો ઘર આયે તો ઉસકા ભૂલા નહીં કહેતે. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. પૂરી વાર્તા જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.